લીલિયા તાલુકાના દાડમા ગામે બનેલ ખૂનની કોશિશના આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું। લીલિયા તાલુકાના દાડમા ગામના પાટિયા નજીક થોડાક દિવસો પહેલા ગંભીર મારામારીની ઘટના બની હતી, જે ઘટનામાં આરોપીઓને આજરોજ તપાસ કરનાર અધિકારી લીલિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આઈ.જે. ગીડા સાહેબે આરોપીઓએ કરેલ ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલ હતું। થોડા દિવસો પહેલા જ આ પ્રકારની ઘટના બની હતી। લીલિયા તાલુકાના દાડમા ગામ નજીક આવેલા પાટિયા પાસે ફરિયાદી મેહુલભાઈ ખીમાભાઈ હેલૈયા રહે ગાવડકાવાળા અને આરોપી જિગ્નેશ આનંદભાઈ સરાખડા તેમજ આરોપી હસમુખ મેઘજીભાઈ સરાખડા રહે દાડમા વાળાએ ફરિયાદી મેહુલભાઈ ખીમાભાઈ હેલૈયાના ગળાના ભાગે મારી નાખવાના ઈરાદે ગંભીર ઈજાઓ પહોંચાડી હોય ત્યારે મેહુલભાઈને તાત્કાલિક સારવાર અર્થે અમરેલી ખાતે ખસેડવામાં આવેલ છે। આ ઘટનાની જાણ લીલિયા પોલીસને થતાં જ બંને આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડી આ કામના આરોપીઓને નામદાર કોર્ટમાં પોલીસ રિમાન્ડ મેળવી રિકન્સ્ટ્રક્શન કરી સરકારી પંચોની સાથે ગુનાવાળી જગ્યાએ આરોપીઓને સાથે રાખી કરવામાં આવેલ તેમ ઇમરાન પઠાણની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું। જેકેએસની ગુજરાતી સાથે ઇમરાન પઠાણ, મોટા લીલિયા।